નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદે વિનાશ વેર્યો છે। નવસારીના ઉપરવાસની અંદર આવેલા સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓની અંદર ભારે વરસાદને કારણે પૂર્ણા નદી સહિત અન્ય નદીઓની અંદર નવા નીરનું આગમન થયું છે અને જેના પરિણામે નવસારીના સુપા ગામને કુરેલ સાથે જોડતો લો લેવલનો બ્રિજ પાણીની અંદર ગરકાવ થયો, જેના લીધે 5 ગામના લોકોને 10 કિલોમીટરનો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે। વર્ષોથી સુપા, કુરેલ સહિતના ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો ઊંચો બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ આ મુદ્દે હજુ સુધી કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો। સ્થાનિકોએ વહીવટી તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે, કારણ કે ચોમાસાની અંદર આવી સમસ્યાઓ દર વર્ષે સર્જાય છે। છેલ્લા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બેઉ કાંઠે વહેતી થઈ છે, જે વહેતી થવાને કારણે લોકોને બહુ મુશ્કેલી પડે છે, જેથી અમારી સરકારમાં દરખાસ્ત પણ કરી છે કે આ બ્રિજની હાઇટ વધે અને જે માટે જિલ્લા પંચાયત નવસારી દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે। કેટલા ગામોને કેટલો ચકરાવો થયો? કુલ 12 ગામોને 20 થી 22 કિલોમીટર જેવો ચકરાવો પડે છે। આ તો બહુ વર્ષોથી દર વર્ષે ચોમાસાના હેરાન જ છે થતા લોકો, દરેક વ્યક્તિ કેવા કોને જાય સર। અત્યારે અમારે આ રિક્ષા લઈને આવ્યા હતા, 10 કિલોમીટર ફરીને મારા ગામ જવા પડે, અકુરેલ ગામ। શું માંગણી છે? આ પુલ બને એવી માંગણી, બીજું તો શું।